જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એ ભગવાન, થકાઈ ગયો તો બેહી બે। કેટલા વાગ્યા? 6 વાગ્યા। તી તમે આખી રાત ના હવારે 6 વાગે ઘરે આવ્યા છો એમ? લા બાપા, ભજન હતા, ભજનમાં ગયો તો પણ વાર તો લાગે ને। ત્યાં પ્રભાતિયા પૂરા કરીને પછી આવવું પડે। મને બધી ખબર પડે, તમે મને મૂર્ખી સમજો હો, તમે મને બુદ્ધિ વગરની સમજો હો કા કે મારી બાયડીને કાઈ ખબર પડતી નથી। શું તને ખબર નથી પડતી? મને હંધી ખબર છે શું તને ખબર છે? કે આ ભજન છે ને ઈ એક બાનું હતું। કરું ભૂરા ભગતને ફોન કરો? ના, ફોન કરવાની જરૂર નથી કે હા? ભાઈબંધ તો તમારો છે ને, તો તમારી જ સાઈડ લે હે। તે ભાઈબંધ તો મારી સાઈડ જ લે ને। ભજનમાં જ ગયા તા, નહોતા ક્યાં અહીંયા સાણા વીણવા ગયા તા। કઈક કાવ એટલે મંડો રાડું નાખવા। તમે એને આમ રાખો, આમ મને હંધી ખબર છે, હંધા તમે? મારા આમ હાથ લાંબા કર, મને મગજનો બાટલો ફાટી ગયો ને મારો, ધોકો મારીને તારું જડબું ફાડી નાખીશ હું। એમ કઈ માર ની ખાઈ લો, હું કઈ સહન ની કર લઉં। મને હંધી ખબર છે તમારી બીજી બાઈ ઉપર નજર છે, હું તમને ઘરમાં ગમતી નથી, હાલતા બાના કાઢીને વિયા જાવ છો। તો તને કેદુની વેતી કરી દીધી હોય આથી, અને આયા હે ને તઈ છાર હોય। હાલ હવે તારાથી હું થાય એમ છે? એટલે તમે મને હજી એમ કહો કે તંચાર હોય? હા, હોય ને હોય। હાલ બોલ। એટલે એનો મતલબ તમારે તંચાર છે? પણ કોઈના બાપનું માનતી નથી, કહું ભજનમાં ગયા તા હડકાઈ। સમજી ગઈ, હંધોય સમજી ગઈ। શું તારા બાપનું કપાર સમજી ગઈ? હારું થી હાચું બોલાઈ ગયું, બાઈથી નો તો જિંદગીમાં હાચું નો બોલત તમે મારા મોઢે। એ મારા બાપ, તે તો ઉપાડ, તું ઘરમાં જા, મારે છે ઉજાગરો। નકામાં ક્યાંક મજીરા વારે દાઈત તારા ઉપર નીકળશે, મારે અહીંયા રહેવું જ નથી। આ ભાઈગો વાડીએ, તું તારા કૂતરાને કોઈ રાયડું નાખજે। આ વિયા જાવ ન્યા તંચાર આવશે તમારી સેવામાં જાવ। હોય છે ને કમ લત ગોટો વાત દે હે ને। માર બાને અંધાઈ કેવો છે, અંધાઈ કેવો છે? આજ મને મોઢે કહી લીધું કે મારી પાસે તંચાર છે। આ ક્યાં આઈ છે? આ ડોહો આવી ગરમીનો ગયો ક્યાં? અને તડકો લાગી જાય તો જોયા જેવી થાય। એ કાઢલીલા બાપા, કેમણા સવો? એ અહીંયા અંદર બેઠો સૌ લીલામાં। એ મારા નીહરો ન્યા લીલામાં હું કરો છો? અરે તડકો લાગે છે બાપા। મારા નીહરો હા, તડકો તો જો। એ ભગવાન, ગરમી। એટલે માલું કોઈરા જવાય? અરે અંદર બેઠો તો ને તો મને તો એમ થાય કે તારા ભાઈના ઘરમાં એસીમાં બેઠો છો। હજી તમે કુવાના તળિયે દઈને બેહો તો તમને એમ થાય કે મારા બાપના ઘરે બરફના કારખાનામાં બેઠા છો। એ જેથી મારાથી કંટાય ને તેથી કુવામાં ધક્કો માર દેજે, એટલે ટાઈઠક ને ગરમાવો બે ભેગું થઈ જાય। તમારથી કંટાળી તો જાય ક્યાં, ભાવ તમારે એને કાઢવાનો। હું કહું છું, હા, મને કાજલીની બહુ યાદ આવી છે, બહુ મને કાજલી સાંભળી। વી પછી દી ત્યાં ગયા નથી, હાલો ને આટો મારી આવી। આમ જો દીકરીની ઘરે છે ને ઘડી નો જવાય। કા તારી બેન પાછી રહી, એને કેટલી છોડ્યું? 5 એને ઘરે તારી પાછી જાતી હતી, તે 5 નું ધોરું કરી નાખ્યું ને। આપણે એવું નહીં કરી, આપણે ક્યાં એના ઘરમાં માથું મારી છે, આપણે તો આટો મારીને વઈ આવી છે। ના, હમણાં નથી જાવું, જો એવું લાગશે ને તો જાત્રાએ જઈ આવું છે, બરાબર? ના, કાજલીની ઘરે જાવું, જો જમાઈ થોડોક તીખા મગજનો છે ને એટલે મને વ્યાધિ થાય છે। મેં કીધું તું કે મારા ભાઈનો હારો છે, એના છોકરા વેરાય દીકરી દઈ છોકરો હોદો તો, પણ તમે તમારા બેનના છોકરા વેરાય દીધી, હવે છોકરી દુખી છે। કાઈ દુખી નથી, બિચારો હારો છે, ભગત છે, અને તમે ગમે એવી સત્સંગની વાતો કરો તો ટપો ટપ જવાબ દઈ દે, અને તું કેસી છોકરામાં તો બાપા જાવા દ્યો બધુંય। ના, કાજલીની ઘરે તો થોડાક દી પછી જાઉં, પણ જાવું છે। પેલા જાત્રાએ જઈ આવીને પછી કાજલીની ઘરે જાહું। કે
જાવું જાત્રાએ? હે જાત્રાએ કેમનું જાવું? એ ગોપી તળાવ જી આવી ના હો, કા ગોપી તળાવે તો ખાલી અમારે ગોપીઓને જ નાવાનું. તમે ક્યાં જાહો ને આવીને? સાચું ને? બાકી તારો મગજ બહુ હો. એક કામ કરી આપણે છે ને હરિદ્વાર જી આવી હા, ન્યા બધાય નાય. હા ત્યાં તો મને જાળજે ઓ માણસ બહુ હોય તમે મને જાલી રાખજો, હું તમને જાલી રાખી. એટલે બસી જાય તો બે બસી જાય. જો વેનમાં તણાણા તો હરેડા બે આઈ રે હું એલા વાંદરા ગણ આમ ઠેકડા મારતો જા. એલા જોગિંગ કરું છું. તો તારે ક્યાં આવું શરીર ફાટી ગયું તાર જોગિંગ કરવું પડે? ભાઈ હા, હમણાં છે ને મારે ફોર્મ ભરવાનું છે. શેનું? પોલીસમાં. લે આલે તો બરાબર. પોલીસની નોકરીનું ફોર્મ ભરીને પોલીસમાં જવું છે. પોલીસમાં જવું છે એટલે સારું સારું પ્રેક્ટિસ કરવી પડે ને. કરવી પડે, એમાં કરવી પડે ભાઈ. એમાં જરાક આટલું રહી જાય ને તોય નથી લેતા, સમજ્યા? એટલે તું પ્રેક્ટિસ તો પૂરેપૂરી જ કરજે. અને હું તને શું કહું છું, આ પરમદી આપણા ગામમાં ભજન હતા, તે તું 12:30 સુધી જતો, બરાબર? જાય ત્યાં ગમે ત્યાં ભજન હોય જોઉં છું ને, તું 12:30 સુધી જોઈ, પછી દેખાતો જ નથી. પણ એમાં કેવું છે કે 12 વાગ્યા પહેલા શું હોય? નાસ્તો આવે. હા, નાસ્તો આવે 12 વાગે. તો એ આપણા ગામમાં રીત રિવાજ છે જ કે 12 વાગે ભજન ની આવને બધા નાસ્તો દેવાનો. હા, નાસ્તો કરી પછી આપણે ખંખેરી મૂકવાનો. બસ બસ ખાવા હાટું જ આવો છો? હા, ભજન ને કાઈ લેવા દેવા જ નહીં. પણ ભજન ને આપણે કાઈ લેવા દેવા નહીં, એનું કારણ તને કહું. હા, 12 વાગ્યા પછી મારે શું પડે? શું લેવા ખબર છે? શું લેવા? સવારે જોગિંગ કોણ કરે? ઓ હા, આ બધું ઓલું હડિયું કાઢવાનું હોય, દોડવાનું હોય, કાગે ઉઠવું પડે. તોય મારો ભાઈ થોડુંક ભજનમાં રસ ધરાવતો જા. થોડીક સંતવાણી આપણા મગજમાં લેવી જરૂરી છે. તું સમજી ગયો? આ વાત સાચી છે. હા, પણ ઓલા આપણા ભીખા બાપા રહ્યા ને, હા હે, એ કાનમાં લોહી પાડી ને એવું ગાય. કાઈ સમજાતું જ નથી. પણ તારે હું ભીખા બાપા બેઠા હોય ને ગાવા, તો એ કાનમાં ઓલી આવે ને હેસ્પ્રી, ઈ ભરાવીને તારે પછી હિન્દી ગીત ચાલુ કરાય. હા, તારે ઈ ચાલુ. પછી જોઈ લેવ કે ભીખા બાપા ઊભા થઈ ગયા ને બીજા કલાકાર બેઠા, તો એ પાછી હકેલી મેલી દેવાની હોય. ઈ વાત સાચી. આવું કરવાનું હોય. ઈ તો બધું ઠીક. હા, તારું પેટ કેમ ગોળા જેવું થઈ ગયું છે? મારે એમ જ છે. કાયમી ભજનમાં જાઉં છું ને, અહીંયા ભજીયા હોય, એક દી ગાંઠિયા હોય, આવું બધું ખાઈ ને આમાં ખાયેલું નથી ને. શું ભજીયા ગાંઠિયા? ના એલા ભાઈ, પેટમાં છે આ બધું. શું છે ખાઈ ને આ બધું જામ થઈ ગયું. હવે આખી રાત ઉજાગરા, ઘરે આવીને હુઈ જાવ, આખો દી હુવાનું. એટલે હું હજમ થાય નહીં ને, એના હિસાબે થોડી ગેસ ની તકલીફ થઈ જાય છે. અને ભજીયા ને એવું ખા ને એટલે ગેસ ની એસિડિટી ના બધું થાય. બીજી મારે માથાકૂટ શું તને ખબર? મારી ભાભી ની દેખારા સાંભળી ગયો લાગે બે માણાના. ભાઈ ઈ મને પાર્સલ બેઠકું છે કોઈ, હે ભજન સાંભળવાળો માણા, સંતવાણી હે. અને એને તો કાંઈ હે ને ડોબીને કાંઈ મગજમાં જ નથી આવતું. મોડો જ આવશું ને આમ જો 2 કટકા બોલે છે, સમજ્યા? પછી હું તો ધોકો લઈને હબોડી જ નાખું. તો તારા ભજન ઘરે વાગી જાય છે એમ કે ને મંદિર? હા, મને સંતવાણીમાં રસ છે, એને બહાટી બોલાવવામાં રસ છે, સમજ્યા? એનો રસ્તો કાઈ નો થાય. રસ્તો ને ક્યાં દીકરો તાર બાપાએ કરાવ્યું છે? પણ મારા બાપાએ કરાયું, તું વાંઢો રખડતો તો એટલે કરાયું. આ હું વાંઢો રખડું એટલે કાકો એ નો કરાયું. પણ મને ખબર નહોતી ને તાર બાપા આવું ગલકું ભાંગી દેશે. તે મારા બાપાને નથી ખબર કે ભાઈ આવું ગલકું નીકળશે. ઓહો, હાલ જે હોય તું તારી ટેલિંગ ચાલુ રાખ, બરાબર? મારા જરાક દૂધની થેલી લેતો આવું. તાર ભાભીએ મગાવી. હા, ભાભીનું કામ કરવું પડે. શું કરવું ભાઈ? હવે જે તાર બાપાએ ગલકું ભાંગ્યું છે, નીકળ તું જા તારું કામ કર. થઈ ગઈ પથારી, થઈ ગઈ. આ કરી જો પથારી. એટલે તમારે પથારી આજ આયા કરવાની લાગે છે કા? એવું નથી. મને અંદર હે ને મુંજારો થાય, સમજ્યા? અને મને આજ કીધું થોડોક હવામાં હું ને તો આ મેળે રીએ. મને હંધી ખબર છે હેના મુંજારા થાય. શું તો તું તારો ખાટલો અહીં ઢાળ ને, ના પાડું છું તને? ન્યા મને બીક લાગે, આખી રાત કૂતરા ભોપો કરે છે અંદર આવીને. હા તો અંદર ખાટલો પાથરી લે. ન્યાય મને બીક લાગે, મારે એકલીને હું તો તારી માન બોલાય જા ભેગી અંદર હુઈ જાય. જ્યાં
અહીંયા કહું છું ખાટલો પાથે તો કે અહીંયા બીક લાગે છે, અંદર બીક લાગે છે. એટલે તમારે અહીં હોવાનું છે ને? મારે અહીંયા જોવું છે, મને અંદર ગરમીનું મેળ જ નહીં આવે. તું એને ખોટો દેખાડો કરમાં નીકળ હાલ 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 હાલ. એ મને ખબર જ હતી. હું તારા માનું કપાર તને ખબર હતી? એલા ભાઈ આવતો હોય તો આવીને બહુ કઈ રીતે હવે ક્યાં પોઈગો? આવ ફટાફટ. ક્યારે આવશે હવે? ફોન કર્યો ને અડધી કલાક થઈ ગઈ. થોડું થઈ ગયું કે નહીં? થોડુંક મોડું થઈ ગયું કે નહીં મારાથી? પણ વિપુલ આવું ન હોય, ક્યારનો રાહ જોડા વસ્તુ. એટલે ભાઈ મારે બધી ખબર હે ને તને, ઘરની તાર ભાભીનો મગજ કેવો છે. એ બાયડીનો ગુલામ થઈ ગયો છો. એટલે ગુલામની વાત નથી તો ભજનનું નામ પડે ને ભડાકા એના વાગે ખોટા, સમજ્યા? લામ જો એ હુઈ જાય ને પછી સાનું મુનું નીકળી જાવ ભજનમાં. તો હાલ હવે મોડું થઈ ગયું છે, ગાંઠિયાનો ટાઈમ થઈ ગયો. હાલ ન્યા ગંગા નદીમાં તારે ઠેકડા મારવાની ક્યાં જરૂર હતી? તમે નકરું નાયાદ રાખ્યા ને પછી કે મારું દિલ ઠરે. આ તો હારું હતું ભેગું ગોદડું લીધું, નકર ઠરી રહેત ને તમે. સાચી વાત છે, હું તો માંદા પડી જાત. લે અડધી રાતે ક્યાં લબાસા ઉપાડ્યા તમે? અમે વીદી ત્યાં જાતા જાત્રાયું કરવા. એ તો ભૂલાઈ ગયું, તમે જાત્રા કરવા ગયા તા. તો હરિદ્વાર નવરાવ્યા તમારી હાહુ ને ગંગા નદીમાં. હારું હારું નવરાવ્યા, હારું કર્યું. પાપ તો ધોવાઈ ગયા. ના રે બાપા, પાપ ક્યાં કોઈ દી કર્યા છે કા? પાપ કેવું છે ને, પાપ કેવું છે એ અમને ખબર નથી. સૂર્યા મારી હાવ હારા રહ્યા ને હાવ દૂધે ધોયેલા, કોઈ દી પાપમાં તો એ પડે જ નહીં. પણ લબાસા હોતા કેમ આવ્યા? પણ અત્યારે શેમાં આવ્યા? તરણમાં ઉતરા રેલવે સ્ટેશને. પછી ન્યાથી છે ને કોલસાનો ખટારો આ તમારા બાજુના ગામમાં જાતો તો. હા. ઓલો મીઠિયાનો છોકરો છે ને, હા મીઠિયાનો છોકરો આકે એને તમારા હારા ઓળખે. હા. એ ભેગો થઈ ગયો તે કીધું હાલો ને બેહી જાય. પેલા દીકરીની ઘરે જાવી તમારા હાટું તમારા હારાએ ઓલી માળા કયા પારાની લીધી છે? એ તુલસીના પારાની માળા લીધી છે જમાઈ તમારા હાટો. હારું હારું. જો મારા હારાને ખબર હે હું સંતવાણી ને ભજન નો એને સાંભળવાળો માણા હો, એટલે માળા લઈ આવ્યા. હવે હું તમને શું કહું છું, હું એક જગ્યાએ ભજન છે તો અમે બે જાય છીએ, બરાબર? તો તમારી દીકરી ઘરે છે, તમે તમારે અહીંયા જઈને આરામથી નિંદર કરો ને સુઈ જાજો. હા એક કામ કરીને આ લેતી જા ને, હું ભજન માં આટો મારી આવું. ના રે ના, તમે બહુ ઠઈરા છો ને અર્ધવારમાં, તમને મજા જેવું નથી. હાલો તો કાજલ, એ બટા કાજલ, બટા ઉઠ. ગાંડી થામા, થોડી થાકી ગઈ હોય, હુઈ ગઈ હોય. હવે અહીંયા ખાટલો છે તે આપણે અહીંયા હુઈ જાય. સવારે ઉઠી જાય તો ભેગા થઈ જવાના છે. તો અટાણે નથી ઉઠાડવી. ના, છોડીની નીંદર નો બગાડાય. હા તો હુઈ જાય. હાલો હું અહીંયા ખાટલામાં તે હુઈ જાઉં અને તું હેઠે હુઈ જા. ના હો, હું તો બીવી જાઉં, મને બેઠે બીક લાગે. તે તો બહુ કઈ. અહીંયા વિસા કુસા હોય એટલે મને બીક લાગે. એક ખાટલામાં બે હુઈશો? હા હા, કડ મોકળ હમાય જાઉં. એક કામ કરું, અહીંયા લાવો કૂતરા લઈ જાહે. અને તું તારું મોઢું છે ને આમ રાખજે, મને બજારની બાયસ આવે છે. તમારું મોઢું આમ રાખજો, મને બીડીની બાયસ આવે. એ બાપા, આમાં ઓલી પરસાદી છે ને, ઈ નકામના કૂતરા બધું તાણી જાય ને. આ યાદ જોજે માથે પડે ને. ના હવે જાજો ટીવી ક્યાં જાવું છે ડોહા? ના ના ના, તું નીચે રાખ બાપા. અહીંયા મૂકી દઉં. હવે હુઈ જા. તમને કહું, હા, હારું થયું આપણે ગોદડું ભેગું લઈ લીધું કા. ગોદડું તો ભેગું ને ભેગું. લે આલે અડધું ઓછી તું રાખ, બે નું માથું ટેકવાઈ જાય. સોડી ખાટલો હું તો પાત્રે પંગે ખામણી રાખે કે. ખો તો ખરા, થોડા કદી ખો, મને ઉપરું લાગે છે. હાલો સખરાય. હા
નાઈટ. મરી ગયો, મારી યારે ખોટું કરવાનો હતો, મને દગો દેવાનો હતો, એટલે આજે ઈ બારે હું તો પણ આજ જીવ તો ન મૂકું તને, તું મારો નહીં તો કોઈનો નહીં. કેમ ગઈ લાકડી? આજ જીવ તો ન મૂકું. તારા બાપ મરી ગયા હે. તમે આયા છો તો આયા કોણ છે? બાબા કરી નાખ્યા નોખે નોખા ઇટકા તે તો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચાલોલી. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.